કોઈ ખબર પડતી નહીં આ બાઇકમાં હું થયું તો બે નેટ છોડાયું 10-15 હજારમાં કોઈ મેળ આવતો નહીં. એમાં શું ખર્ચો હશે આમાં? એટલે આ પેલા જીગરભાઈ છે હારું એમને બોલાય તો પાછા આનંદ બાના ડખા કરશે. પણ બોલાવા દે ને બોલાય ને આવે જીગરભાઈ. હો રાહુલભાઈ હા ચો બુડો ફરો એકલા શું આઈ નિવાય જતો તો પાર્લરે કે હા કેવું કે શું કરો હોય? બસ આ ભાઈ લાયો તો બાઇક પણ સારું ચાલતો નહીં, રસ્તામાં જઈને બંધ થઈ જાય, ખેતરમાં જોયું એટલે જ બંધ થઈ જાય ને ગામમાં બંધ થાય એટલે દોરી ના જાઓ. તમે નવું લાવો ચો ઊંધિયા ના ફેરવશો? પૈસા પડે તમારા જોડે? પૈસા તો ચો હઈ યાર પડ્યા તો આવું આવું ફેરવશો? વાત તો સાચી છે પણ કોઈ નહીં, જતી વખત ચલાવીને જઈને વળતી વખત ધક્કો તો મારું જ છું, ખોટો જતા આવતા હેડીને જોઈ ના કરતી. બરાબર બરોબર ને લેડો પાણી પીવું નહીં તમારે? પાણી જ પાછો ચા બા નહીં પો? એટલે એક તો ઘરમાં ચા ખોટનો ઠેકાણો નહીં હોતો અને મને પાછો ચા પીવો. હારું હેડો આવું તું ગલ્લા તે મૂકો હવે. હારું હેડો ને ઘેર ડોશીએ નહીં, હું એકલો જ છું. હેડો તમે કરીએ સેટિંગ. હેડો ચાનો તો મેળ પડી ગયો. ચેવું કો બીજું? આમ બસ બીજું ચાલે કેમ? રમચો ફરી આયા? હા જતો તો ગલ્લા કેમ ગલ્લે જતા હતા એમ? તમે વાત મળી કેવી છે ગયા? તમારે? હા બોલો ને. આપણે પૈસા નું થાય એવું ખરું આપણે? પૈસાનું કેટલા જોતા હતા? બસ મારે તો 12,000-15,000 જેવું જોવા. પૈસા તો જો ને હાલ રાહુલભાઈ મારા જોડે હ નહીં, પણ ચોક સેટિંગ બેટિંગ થાય તો કહું તમને. આ એ કાઢ્યો ખાલી ચા માટે જાય, કોમનું તો કોઈ હા નહીં. સારું બેહો તમે, ચા નું કરું હેડો. તો બેહું ચા બા લાવો ત્યાં. હા વાપરો. હા બોલો. તમે વખત બેહો, હું પેલા દુકાનેથી દૂધની થેલી લેતો આવું. એવું? હા તો વાંધો નહીં, હું બેહું તમ તાર. બેસ્યો ને? હો જતા ના રહેતા? ના ના જતો રહેતો એ સારું, અમે ઠેકાણો તો હે. ચા પીધા વગર તો ચો જવું યાર, હવે તમે ચાનું કીધું હોય. ના ના સાચી હતા. હા તમે બેહો તાર હું લઈને આવું. હા તો હું બેહું. આવો તમે ચા લઈ. હા તો બલ્યો હતો એ દુકાન ચાલુ રાખતો નહીં અને આ હારાવ કાળી આવ હેડે જ આવી ચા પીવો. એટલે જીગરભાઈ. હા બોલો ને. પેલા લાલિયા ઓઢાની દુકાન બંધ, દૂધનું ઠેકાણું નહીં પડ્યું. લે ચા ના મેળ આવ્યો? હવે શું કરું યાર, તમારે કરમ જ નહીં ને. ચા યાર પીવાની ઈચ્છા થઈ ગઈ યાર જબરજસ્ત. વાત તો સાચી. એમાં થયું ખબર? ડોસી જઈએ પિયર, થોડી ચા ગવા ભાઈ. ઓ ગવા ભાઈ આયા. અલ્યા વાહ નહીં આવો ગાવ યાર આ બાજુ કેમ હેડે જા હોય બાજુ. અલ્યા એક તો આ કાળિયાનું ઠેકાણું પડતો નહીં ચાનું, ના બીજો ને બોલાય કર. આજ ઇજ્જત ના ધજાગરા કરશે યાર. કેવું હો ગયો? હો ગાવ ભાઈ કેવું સારું? હા બસ ભાઈ મજા, તમારી દયા. એ બાજુ હેડે અમારી દયા. હા ભાઈ બેહો ના બેહો. અમારી દયા નહીં, દયા તો ભગવાન ની. હા ભાઈ હા. તો એ પાણી પીશો? પોણી પાછો ખાલી. અરે ભાઈ એમાં સાચું ગાવ ભાઈ ખબર કે આ ભાઈને ચા પીવી હતી. હવે એમાં કે મારી ડોસી રહી ને પિયર જતી રહી અને થોડું ચા ખોટ પડ્યું. તમારે આપણે ત્રણનું તો થઈ જશે, ચોથાનું નહીં થાય તેમ કે હું મજૂરી જ્યો નહીં. બરોબર. પણ પેલા લાલિયા વઢાન તો હું જોતો દુકાને દૂધ લેવા, પણ હારા લાલિયો ઓટો ખોલતો જ નહીં. કાલ 15-10 થેલી લાવ્યો હતો ને, એમાંથી 5 થેલી તો પેલી શું કહેવાય ફાટી જઈતી. હા હા આ મારો ઓળખ્યું પૈસા લઈ લઈને હાલતો નહીં. ફાટેલી ધારી ને તમારે સાસ થાય. એટલે ચામાં ફાટો તો શું કરવાનું યાર? એ નકમ હારું. આ લાલિયા વઢાનું બેહી રહ્યો તો કોઈ નહીં બેહો ને. ઘડીક વાતો તો કરીએ. તે હું શું કહું, તમે જો ફરી આવ્યા આમ તો? ચોય ને આ ખેતરમાં જોતો ઓટો મારવા યાર. ખેતરમાં જતા એમ? કોઈ વાયુ હું ખેતરમાં? કોઈ વાયો નહીં, નકરા ભંઠિયા ઉગ્યા. આકડિયા નહીં ઉગ્યા નહીં? ના ના આકડિયા નહીં, ભંઠિયા ઉગ્યા નકરા. બરોબર. કોઈ વાવું નહીં હવે. વાબામ તો જોવો ને આ વરસાદ કેવો આવે, ખતરનાક નહીં ચાલુ. વાય ને બધું બળી જાય, એમાં શું કરવાનું કયો? ખેતીમાં તો નુકસાન પડે, જબરજસ્ત નુકસાન. અમાર તો વાવા બાવા થઈ જફાત નહીં. અને હારું હું તો ખેતરમાં ઉભો થયો અને છોકરો મારા જે રણુજા જતો હતો બોલ. હા તમે જોવો તો કોઈ નેજા. હા અને ડીજે તો ધૂમ વાગે ધૂમ. વાત તો સાચી. એ તો હવે અત્યારે ટ્રેન્ડ થઈ ગયો યાર. ટ્રેન્ડ નહીં જીગા ભાઈ, રણુજા વાળા તમે ઓળખતા નહીં બાપુ હજી. હા ભાઈ હા. બધા જય રોમાપી કોણ સાચા મનથી મોને રોમાપી ને. અલ્યા ભાઈ મારા જેટલા વર્ષોથી રણુજા જવું હ, પણ તમે જુઓ તો હરામ મેળ નહીં આવતો. ખીચામાં પૈસા હોય તો જ નહીં કરતા ને.
એટલે રણુજા જવું એટલે હેડો કાલ સવારે એમ થોડું જતું રહેવાય ભાઈ એ હુકમ ની એવી રાહ ના જોવાની હોય એટલે હેડો કાલ સવારે હું લઈ લઉં ગાડી અલ્યા કાળિયા તારા જેવું અમારે થોડું છે કે પૈસા ખિસ્સામાં કાઢ્યા તરત ગાડી લઈને નીકળી જઈએ અમારે સવારે ટોડલે જવું પડે મજૂરું કરવું પડે અને કોઈ 100-200 હાલે ને તને ઘરમાં ચાખોડા આવે આપણે તો ઈચ્છા થાય ને પૈસા હોય એટલે સીધા રણુજા જવું આપણે જતા નહીં આ તો તમે બે કહો એટલે જઈએ વાત સાચી હે પણ ભાઈ એક વાત કહું સારું રણુજાની તો વાત અલગ હે નહીં તમને ખબર આપણે જ્યાં છોકરા હતા ત્યાં આપણી ટીમ સીવી હતી જોરદાર આ ચી ફરવાની મજા આવતી હતી અને હેડીને દોડતા પોકતા રણુજા તો પણ ગા ભાઈ સારું અત્યારે ને એક પ્રોબ્લેમ છે હાનો સારું અત્યારે આપણો પગ એવા નહીં રહ્યા ને યાર પેલા આપણે અહીંયા દોડીને ચડી જતા કે દોડીને જતા રહેતા એ વાત સાચી અને અત્યારે આપણો પગ વચ્ચે જઈએ ને ફગી જાય તો બે જણા ડોહા થઈ ગયા હા ભાઈ તમે તો જવાન જો છોકરા હો ડોહા કે ભાઈ તમે શું થઈ ગયા હો તો હજી જવાની ઓહો આ ખાલી પાઘડી નહીં પહેરી એટલે અરે એમ કોઈ સી કે ફેટ્યું નહીં પહેર્યું એટલે અરે જવાની અમે તો જોવા નહીં ફર્યા અમારે તો હજુ ધોતી પહેરવાનું હોય ભાઈ અમારા દાદા પહેરતા હતા એટલે અમે પહેરીએ એવું કેવું ગા ભાઈ સાચી વાત છે ભાઈ હવે તમે ડોહા થઈ ગયા કેવાય તમે ગૌરવભાઈ તમે ડોહા થઈ ગયા કેવાય રાહુલભાઈ તમે ડોહા થઈ ગયા કેવાય બે ડોહા જો હા બોલો લગાવો શરત એડો આપડા ત્રણ પહેલો રણુજા હું પોકું તો હા એ તો હવે જોઈએ એનો મારવી હોય તો મારીએ શરત ના ના બાપા હવે નહીં રણુજા જાય એવું ડોહાઓ બેહી ગયા લાગી ડોહાઓ બેહી ગયા લાગી ડોક્ટર એમ કે તમારે બોલ બદલાવા પડશે ના ભાઈ આપડે તો શરત તો જીતી દે પછી ભલે આઈને રોજ ને ગરમ પાણીમાં નહીં હું લઈ લઉં ગાડી તમે કહેતા હોય તો કાલ સવારે સેલ મારીએ ગાડીનો બાપા જવું તો ઘણું હોય જીગરભાઈ પણ જોડે ફદિયા તો જોવો કે નહીં પૈસા આપડે ગાડી આગળ હાલજો અત્યારે આપડે ગાડી લઈએ આ તો હું કહું હા ભાઈ આપડે પેલા રોમભાઈ ની ગાડી હે ને પેલો એક વાર હમણાં નવી લાયા એ રહ્યા એ દર બીજે રણુજા જાય હા તો આપડે એને અંગાત જઈએ તે કોઈ મફત લઈ જઈ શી વાત કરો મફત નહીં યાર 1500 તમે હાલો 1500 તમે હાલો કેટલા 1500 તો મારે હારા માં તો ખાવાને વધા ને જબરજસ્ત લોચો માર્યો એક તો દેવું થઈ ગયું ઘરમાં પૈસા નહીં ને દેવા વાળા ઉઘરાણીઓ કરશે હાલ તો કહીએ જ ખરા વધુ ને એનો કરીએ છું રાહુલભાઈ એક મિનિટ હારો 1500 નો ઠેકાણો કરે હા ઓય 100 રૂપિયા આખો દાડો મજૂરી કરું ઈટો ઉચકો કોક નો તાને તો કોક 100 રૂપિયા લાના 1500 એટલે મારે તો 15 મહિના બરોબર ત્યાં હારું લાભો છો આઈ કરીએ હેડો ને કાઢીએ કોક તો હારું વિચાર્યો રાહુલભાઈ બેહો ચાનો ઠેકાણો ના પડ્યા પણ ચો સેટા જહો યાર એ ભાઈ આવો મેણો ના મારશો દૂધ પેલી ગલ્લા વાળા ની બંધ હતી દુકાન આપણે ચાનું તો કોઈ નહીં પણ રણુજાનું તો કરો હવે હા ભાઈ અમે રણુજા જાય છે જ ને બધા ગૌરવભાઈ કહો ગૌરવભાઈ કરીએ ભાઈ હેડો કરીએ કો જો આપણે રણુજા જઈએ બરાબર રણુજા ના દર્શન થાય કે ના થાય વળતી ફેર આપણે પી બીન પાછા મોજ કરીને એટલે એ ભૈયા શું બોલો હલે તમે એટલે હવે જ્યાં હોય તેમ કોરે કોરું થોડું પાછું હોવાય મગજ છે થોડું એટલે આપણે તો રણુજા જઈએ એટલી વાર પીને જઈએ એટલે તમે ભક્તિ કરવા જો પીવા જો એટલે ભક્તિ તો શેઠે બે હાથ જોઈ દેવાના પણ તમે રસ્તામાં જતા હોય ગાડીનું એક્સિડન્ટ થાય એટલે એવું કે એ રોમાપીર ના મંદિરે જતો ને ભાઈનું એક્સિડન્ટ થયું એટલે ભાઈનું એક્સિડન્ટ રોમાપીર ના લીધે ના થયું હોય ભાઈ પીજ્યો હોય એના લીધે થયું હોય અરે એ બધું છોડો હેડો હા હવે જવું હોક નહીં તો હું રોમભાઈ વાત કરું ભાઈ જીગાભાઈ જો આપણી ભાઈબંધી ₹1,00,000 ની બરોબર પણ તમે આવી પીવા બીવાની વાત કરશો ને આપણને મજા નહીં આવે યાર તમારા ઘર એમ કરો તમે રાહુલભાઈ જ્યાં મુદ્દા હેડ્યો એ ના ગૌરવભાઈ ઉભા રહો અલ્યા યાર હું ઉભા રહો રાહુલભાઈ આ ભાઈ વાતો કેવી કરે યાર પીવાની પીવા જવાનું હોય કે આપણે દર્શન કરવા જવાનું હોય જો પીવાનું હોય ને તો મારાય નહીં આવું તમ તાર જી આવો ને રોમોધણી જે દાડે હુકમ કરશી ને એ દાડે આપણે રોમાપીર ના દર્શન કરવા જઈશું અલ્યા ભાઈ નહીં જવું આ કાળીઓ મેલો અમે પીવામાં તો એની જિંદગી કાઢીએ કાળિયા પીવા દે ને એનો બાપ રહ્યો ને ઘણો પૈસા કમાવાનો એને ખબર નહીં પડતી અરે કાળિયા ભલે આપણા જોડે પૈસા નહીં પણ આપણે ભક્તિ તો સાચી હ એ વાત સાચી ભાઈ ના હોય ભગવાન કાર રડિયાલ છે આપણને હે એ વાત સાચી બે જણા ही કંટાળી ગયો હું તો લે એક તો પેલા તો હવે એટલું દેવું થઈ ગયું અને એમાં પાછું 1500 રૂપિયા વધારે પડે
અને પેલા ભાઈને છોકરો થઈ ગયો તો પહેરાય નહીં એકતો, અને રણુજા જવાનું, રણુજા જવું પણ પૈસા નહીં કાઢવા. 2 જણને શું આપણે તો રણુજા જઈએ એટલે પીને જ આવીએ. આપણે તો શું મને વાંધો નહીં. હવે એક તો ચા નહીં પાઈ એક તો પેલો, અને પેલું મને પેલું એ કરવા જાય. ઈવન જે કરવું એ કરે, મને જવા દે. એક તો ચા ના પાઈ એક. હાથ હટાવો કે યાર, હાથ હટાવો. એક તો ગરમીનો કંટાળો આવે છે ને. એક તો પેલા એ દિવસ મગજની પથારી ફેરવી નાખી, પીવાની વાતો કરી. બોલ એ હારો ઘરો ભાઈ, હારો કાળિયો દેખાતો નહીં પણ જબરો પીવા નહીં મારો. મારે જબરજસ્ત માણસ છે કે રણુજા જઈએ ને પીએ. બોલ ભગવાનની તો શીખા પડી જ નહીં કે હું. આ હારું 1500 ની વાત એવી રીતના કરે, 15 રૂપિયા હોય મારે. હારું 1500 કમાવા માટે તો અઠવાડિયું લાગે ને મહિનો લાગે ને ગાટા 6 મહિના લાગી જાય. મારે તો 1500 ભેગા કરું હું, માગવા વાળા ના આલું, તારા તો મેળ આવશે. વાત સાચી. હા ચલો તાન તમારે સેટિંગ થાય તો કરો ને. આપણો તો કોક મારું થાય સેટિંગ કરજો કે યાર, કેમ કે મને ગામના ટોટલ કોમ નહીં મળતું. મારા દિયો મારું સેટિંગ કરું હું, નારે કે મારું કરજો, સારું લગાવવા કહેવા દે. વધો ને હેડો તમારે કેટલું વ્યાજ પોહાય આમ. એટલે એ ભલા માણસ શરમ આવો તમે. હવે રોજ ઉઠીને તમે મારા ઘેર ચા પીવા આવો, આજ જ તમને ચા નહીં પાઈ, એમાં તમે વ્યાજનું પૂછવા માંડ્યા? એટલે એવું નહીં રાહુલભાઈ, એટલે શરમ આવે તમને થોડી. પણ યાર જો 10% વ્યાજે તો હું લઉં છું. હા હા, અને એમાં તો ભરાઈ ગયો હું. માગવા વાળા ઘણા હે ને. હવે તમને શું કેવું યાર? એટલે ભલા માણસ, મેં તમારા જોડે 20 કે 50,000 નહીં માગ્યા, ખાલી 1000 કે 500 થાય તો કરજો. આ 500 માં હું તમને વ્યાજ કેટલું આલું? 500 કે 200 તમને વ્યાજ આલું તો મારે તો મૂડી એટલું વ્યાજ થઈ જાય. આ તો પેલા એના જેવું થયું. અરે માર્યું નહીં, હું કહું કે તમે આટલાનું વ્યાજ આવી રીતના માગો તો મારે તો ઘાટ કરતી ગળોમાં વધારે પડી જાય. ગળો મને વધારે લેવું પડે ને ઘાટે બરોબર થઈ જાય. ભાઈ કોકદા વ્યાજવા પૈસા લેવા તો ખબર પડે ઘાટ શું કહેવાય ને ગળોમાં શું કહેવાય. આ કાળિયો ચા પીવા આવે ને એટલે મને બધો ચા નહીં પાવ. અરે આ કાળિયા તો મારા ચાનું એ વ્યાજ ગણી. હારું હેડો, હું ગામના ટોટલા જાઉં અને મારે થોડું કોમાં તો કોઈ મજૂરી હાલે તો કદાચ રોમાપીનો હુકમ હોય તો મજૂરી પડે તો કોઈનું હાથી પગો રહેવાનો ઘડી વાર રહી જાઉં 1-2 દાડા, 1500 કોક આપો. વધુ ને હેડો, મારે એના કે ડોસી નહીં જોવે તો રાડો પાડશે. હું એ નીકળું. એટલે તમે તો ડોસીથી બહુ બીવા નહીં. કાલ ડોસી કહેતી હતી ખરા, કાલ ખૂબ બૂમો પાડતી હતી. ડોસીથી ભાઈ, ડોસીથી તો બીવું પડે. ડોસી તો મારી જબરજસ્ત ડોસી છે. બોલ એટલે ડોસી કરો હો, પણ આટલો બધો ડોસીથી આટલું બધું બીવાવશો અને તમારી ડોસી બોલતી હોય તો ઘરમાંથી આખા વાહમાં બાર અવાજ આવતો હોય. અરે બોલવા આમ તો કોઈ બાકી જ રાખતી નહીં. તમે જો કાલ ડોસી એવું કહેતી હતી તમને, હારા કાળિયા તું ખાઈ લે. અલે તમારી ડોસી આગળ તમારું કોઈ નહીં આવતું લે. હારો મરી જાઓ મૂર્ખો. મેલો રાહુલભાઈ, તમારે આમાં ડોસી ચમ કોઈ નહીં બોલતી? પેલું કોમ પતાઈ આવો જો તમે. હેડો ને, ઘરની બધી વાતો ખોલશો નહીં. લેડો તાન મળીએ તાન. અને મેં કીધું એ વાપરજો. એ હારો હેડો. ગામમાં કોકનું મજૂરું હોતું, કોક હારો મુર્ગો પકડમાં આવવાની કહી દે ને કે ભાઈ 2 દાડા તું આટલી મજૂરી કર તો તને આટલા પૈસા આપું. હેડો કોક તો કરું. પેલા 1500 કીધું હ, રણુજા તો વધો નહીં, રોમોપીર સારું કરશે. તો મારે તો બહાર નીકળવું હોય તો એ સારું જોઈને નીકળવું પડે. કોઈ માગવા વાળો મળી બલી જાય તો. એ આવ્યો એટલે મારો દિનો ઘેર ઉધીને આવ્યો, બધો ઉધીને આવ્યો, દેખાતો નહીં. આ ભાઈ કોણ છે? આટલી ઉંમર અંતર કુકીરામાં દેખવા દે છે. ઓ ભાઈ, આ ગવાબેન જોયા? આ દેખાતા ના ભાઈ, નહીં જોયા. પણ આ ભાઈ હોમું તો જોવો. એટલે નહીં જોયા મેં. અરે હોમું તો જોવો, તમારું કોમ છે. 1 મિનિટ આમ જોજો. અરે આ બુડો મને તમે વાયદા ઉપર વાયદા આલો. મારા પૈસા ચાણ હાલશો યાર? મારા કોમ રૂપિયાનો તમે ગમે તે કરો, મારા પૈસા લઈને આલો. લાલભાઈ પૈસા તમને હાલ દે, હું હાલ દે. બાપા હું હાલ દે. પગ નહીં પડો ભાઈ, મારા પૈસા જોવો. તમે ના પગે ના પડશો. મારે ખાલી પૈસા જોવો. મને પૈસા હાલ દો, ગમે તે કરો. મારે કાલ ઊંધી મારા ઘેર પૈસા તમે મોકલાવી દો. હવે હું તમારા ઘેર આવીને ઊભો રહે. હવે હારું પૈસાનું સેટિંગ તો હને વાયદા કેટલા હાલ કરું? હાલ તો છૂટવા દે. તમે ફાઇનલ જવાબ આલો મને. મારા આગળ જવાબ આલવાનો હોય. પૈસા તમે લઈને બેસી આવું ના ચાલે યાર. વાત તમારી બધી સાચી હ, પણ કરીએ હેડો ને. એક ટાઈમ આલો ને, 2-4 દાડાનો તમને કરી આલો હું. મારે યાર ટાઈમ તો તમે બહુ લઈ લીધો યાર. મને તમારા માટે તો હજુ જોઉં છું. હેડો ને ટાઈમ આલું.
2-3 દાણા આલું તમે કરી દો ને સેટિંગ. મારે યાર પૂરો 2-3 દાણા પૈસા જો ગમે તે થાય મારા પૈસા તમે આલ દો. હું તમારા ઘેર આવું એવું મને સારું ના લાગે અને તમારે સારું ના લાગે. બધા ઘરના જોવો તો કેવું થાય ખબર પડે તમને? સાચી વાત છે પણ હવે જોવો ને એક તો ખાવાનું નહીં અને નોકરી ધંધો એ આટલા ટાઈમમાં મારા એવું થાય કહો. તો ભાઈ યાર પૂરો તમે પૈસા કા લેવા પડે તાન? તમને ખબર અમે 4 દાણામાં મુદ્દત આલો મને ખાલી મારા 4 દાણા મારા ઘેર પૈસા આલી જજો. હાલ દે હેર. ભાઈ રાહુલભાઈ ઘેર જતા આવું કીધું તું રણુજાનું તે શું કર્યું? ગવાભાઈ તો મળ્યા નહીં પણ રાહુલભાઈ ઘેર જતા આવું. રણુજાનું કહેતા હતા તે પેલા ઇકો ગાડી મેં તો કહી દીધી. રોમભાઈને વાત કહી દીધી તો તમારે ઇકો તૈયાર રાખજો અમારે 4 જણને જવાનું હોય કહું. તો એ રાહુલભાઈ ઘર તો હરો મારેલો હો પણ રાહુલભાઈ ઓ રાહુલભાઈ શી બાજુમાં છે હવે? ખેતરમાં જોઈ લેવાય આ બાજુ. ઓ રાહુલભાઈ કોઈ દેખાતું નહીં મારું હારું આ બાજુ. બેહું થોડી વાર કે જવું? લાઈ જવા જ દે ને. જવા દે હવે કોઈ તો બોકરો બેહું થોડી વાર રાતો જોઉં પણ બેહું થોડી વાર આવે કે નહીં? જો આવે તો પછી કહી દઉં કે ભાઈ શું કર્યું તમે? આપણે જવાનું મેં ઇકો બીકો બધું કહી દીધું અને અરે ખરા ટાઈમે રાહ ના કાઢે. એટલે કામ કરવા દેતો ને ચિયો કાર્યો બૂમો પાડો હેડે આવી હતી. એટલે જીગાભાઈ આ મારો હારો પાછો ચા પીવા આવ્યો લાગે હારો કાઢ્યો લાઈને જવા દે ને ચા તો કરીએ હેડો. બોલો જીગાભાઈ બૂમો પાડતા હતા તમે? રાહુલભાઈ ચાંદની રાહ જોતો હતો યાર. હું તો બધું ફરીને આવ્યો તમારી ખેતર ને બેતર. એ મારે થોડું કામ ચાલતું હતું પાછળ ઈટો આગી પાછી કરતો. એવું? બોલો એવું કયો? બસ કોમ ચાલો. બોલો બોલો. ના આપણે પેલી ઇકો કહી દીધી. આપણે જવાની વાત થઈ ગઈ ને રણુજા. પેલા રોમભાઈ ને ઇકો ની કહેતા હતા. ઇકો કહી દીધી. તમે હું જઈશું? તમે હું જઈશું? ભાઈ ને ગવાભાઈ તમે વાત કરી? ગવાભાઈ ને તો મળી લઈએ આપણે. આ પેલા મળવા જ આવ્યો તમને જ. હા ને હું ભાઈ 1500 થી 1 રૂપિયો વધારે નહીં આપું. ચમકો જો 1500 થી 1 રૂપિયો વધારે નહીં લેવામાં આવે. 1500 નું હજુ મારી સેટિંગ થયું નહીં અને તમે વધારો આગા પાછા ના કરતા. ના ઇકો વાળાને કહી દીધું હ કે ભાઈ આપણે 1500 રૂપિયા એક જણનું હું ભાડું આપે. એક જણનું 1500 રૂપિયા એવું ના વાળાએ કહી દીધું કે હા બરોબર વાંધો નહીં કે. પછી એવું ના થાય કે રણુજા ગવાભાઈને પછી ખાલી વાત કરવાની છે. બરોબર. પછી એવું ના થાય કે રણુજા ખર્ચો પછી તમારો રહે હો. અબળો પછી એવું ના થાય કે રણુજા પહોંચીને પછી કે અનાથી હવે 2000 આપો ને તમે તમારી રીતે આવો. એવું તો નહીં થાય ને? ના એવું નહીં થાય. તમે રેડી હોય ને? હું રેડી હું. 1500 નું સેટિંગ કરવાનું ચાલુ હ. પણ ગવાભાઈ તોય પૂછી જવો. હા તો હું બે હો એક ને આવશી જ ગવાભાઈ મળતો જવું હવે મળવા જ. હા તો એવું કરો એમના ઘેર બાજુ ઓટો મારતા આવતા. હા હેરો તમે બેહો. ગવાભાઈ આવો કે નહીં હા એ આ બાજુ આવશી જ. બેહો તને જો ને કઈ ઘેર જ જાતો હતો પણ બેહો થોડી વાર રાહ જોઈએ કદાચ નીકળે તો ખેતર વેતરમાં જવા. અને જીગાભાઈ હા હારું આપણે જઈશું હંગાત થોડું લઈ જવાનું રણુજા? હંગાત તો ઘણું બધું લઈ જવું પડે. ડુંગરા બીજો લઈ જવા પડી? ડુંગરા લઈ જ જવા પણ 2 દાડા રહેવાનું નહીં. મારે તો યાર એક જ તમો નીકળ નહીં રણુજા નહીં ફેરવવાના. તાન મેં નથી કીધી. પીવાનું તો આપણે કેન્સલ કર્યું હોય ને ઈ તો માર ભાઈ નહીં આપો. તમે એવી રીતના સેટિંગ કરતા હો તો ગવાભાઈ નહીં ખાલી એક વખત મારા અંગાત હેડો તમે ખુશ થઈ જાઓ. આ કાળિયાના પીવું હોય પીવાના કોઈ નહીં આપણને ફરવા તો મળશે. રણુજાનું હુકમ છો કાળિયાના લીધે. પણ વાપરો કે મારા જોડે લુગડું એક જ ફેટ્યું પડ્યું બીજું ફેટ્યું નહીં પડ્યું. એટલે બીજો નહીં પડ્યો હોય યાર. ડોશીએ ધોયો જ નહીં મેલો કોની. હા ઉભા ગવાભાઈ ના આવવા દો પછી કરીએ આપણે. હા તેવું કરે હેડો. બીજો પડ્યો હોય તો તમારે કોમાઈ જાય. એટલે ઇજ્જત ના કાઢતા મારી. ના યાર ઈવન આવવા દો. હારું હેડો. એટલે જીગાભાઈ તમે કોઈને વાત ના કહો તો એક વાત કહું? હા કયો? પેલા ગવાભાઈ ની ડોશી ખબર હે તમને? મારી આવશે ચીવી જીગા અરે ગૌરવભાઈ ચીવી ગાળો બોલતી હોય તું તારી મૌન મર્યાદા કોઈ નહીં તમે જોવા તો. અરે આપણને હા આવી ડોશી તમારી ડોશી તમને ગાળો બોલા? આપણે તો ના હું તો ટેકાવું. આ તો મારી ઓછી ઘેર બૂમો પાડતી હોય ને વાહમાં બાર સંભળાતું. આ કોણ બોલ્યું? હું કરો લે બે જણા? ગા ભાઈ આવી જાય ગા ભાઈ.
ના 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 હવે તમે તાર વાત કરો આવો આવો બે જગ્યા કરો તમારી રાહ જોતા હતા હાય મારે શું આમ ના કોઈ નહીં મારા તો જિંદગી એ માર્યા હી ભાઈ એ તો ભાઈ બધાને માર્યા હી તમારી રોજ આજ એક જ વાત હોય છે શું કરું કે મને તો સાચું કહો હવે તમે ઘરના હો આમ તો હાલત પકડ્યો તો કને પોલીસ વાળા પોલીસ વાળાને કોણ માગવા વાળા લે ભાઈ એ તો ભાઈ તમે લીધા હોય તો આપવા પડી માં હું કેવું હા એ તો હોય જ ને પણ આમાં વાયદો આલ્યો હ 4 દાડાનો પૈસા પડ્યા હી નહીં હાલ તમે જોવો ને તો ફૂંચી ખાવાય નહીં કોઈ ઘરમાં ખાવાનું તો પડ્યું તો એ તો ભાઈ કોકના ખેતરમાંથી કરીને કોક કરીએ ભાઈ કોકની કાકડી વાય હોય કોકને ભેડા વાય હોય તો પછી એવું કરીએ કોક તમને ખબર રોજ હોજે મારશું અમને ડોશી તો મારે ઘેર આવીને વાટકો ભરી ચાકલી જાય એટલે સાચું કહું છું અરે નહીં માનવા દો વાતો જો ભાઈની વાતો નહીં લઈ જતી ના ભાઈ ના થોડું લઈ જાય વાટકો ભરી નહીં પણ લઈ તો જાય સાચું બોલો ખબર નહીં ભાઈ લાઈન એકલી ખાતી હોય તો મને તો બાકી હુકા રોટલા જ આલે એટલે જ મારશું અમને ડોશીની પાડા જેવી થઈ ગઈ હા તો હું કોઈ બધી વાત મિલો એ ઘરની વાતો આપણે તો નવરા પડીને કરીશું પણ હું કહું તમે તો કીધું ને આપણે રણુજા જવાનું હોય રણુજા ગાડી કહી દીધી છે ગાડી તમે કરી વાત સાચી જીગરભાઈ પણ મેં નહીં આવે યાર લ્યો રાહુલભાઈ આ તો યાર મેં કીધું તો ને જુબો નાલ દીધી વાયદો કરી દીધો હ એ તો બીજા પેસેન્જરે નહીં લે ને તમારે ના અમે કહી દીધું હ અને આપણે ગૌરવભાઈ ની આ સાહેબ બેઠા હતા પણ નહીં મેળાવે યાર પૈસા હી નહીં ને હું તો યાર તમને કહું ભાઈ હું આ વસ્તુ ખોટી પડે યાર નહીં મેળાવે એમ કરજો તમે જી આવજો બરોબર અને મારી એક સલાહ હોભળો હારી જો તો પેલું કહેતા હતા ને એવું કદી કરતા નહીં નગર રોમાપી ને તમારે કદી એમ નહીં આવે જીગરભાઈ એના વગર તો ના મજા આવે તાન જીગાભાઈ એક વાત કહું એના માટે તો જઈએ પણ ના કરતા મારું મોનો ના કરતા બોલું કરવાનું હું બોલું હા બોલો ને 3 વાર બોલો ખબરતા હો ને લે ગણતા નહીં મને ના બોલો હોભરી પીવા બીવાનું મારે થશે નહીં અને બીજું મારા ને મેં પેલું કોમની વાત કરી હતી તમને ગામમાં જતો હતા મને કોમ મળ્યું એ નહીં જો હતું 1500 ઉછીના લેવાના હતા એમાં સેટિંગ થયું ને એની પાછી ડોસી પિયરથી કાલ જ આવી એટલે હવે એને ખાવાનું ઘરમાં અટાણું લઈ આવવું પડશે તો તમે જી આવો મારે નહીં મેળાવો એટલે જી આવો ભલા માણો જીગરભાઈ લઈ જોઈ હુકમ છો હા તો તમારી બેન જે કરવું એ કરો એ તો નહીં મેં તમારી જોડે જ માગ્યા હતા એને તમે હાલશો તમારી જોડે એમની માગ્યા હતા મેં તમે હાલશો તો હું જાઉં એક કામ કરો આપણે ઘેર જ જઈએ હજી આપણે ઓટલે બેસીએ શાંતિથી એ સારું બરોબર ને પેલા ભાઈ થોડુંક મળે ને તો સમજાવજો કે રણુજા જો તો આવું બધું કરતા નહીં મારે મળવું જ નહીં ને શું કામ મળું ના તો કોમે ના જવું તો રોમાપીરનું નામ લઈને પછી હજે ખાવું હાલે હેડો લ્યો બાઈક ને શું થયું યાર બાઈક ઠીક જ મારું સારું થાય જ નહીં બગડ્યું લાગે કોક સારું ચાલુ છે નહીં થતું હોય બાઈક તો શેલે કોમ કરતો નહીં વાનો હા આજુબાજુમાં કોઈ દેખાતું નહીં એ સાઈડમાં કરવા દે થોડું કોઈ હે નહીં તે તો સુધી તો લઈ જાઉં ચાલુ ના થાય તો કોઈ નહીં લઈ તો જવા દે હાય થાક્યો જીવર હું તો હુજી ભાઈ હુજી પેટ્રોલ પતી ગયું એટલે જાની હે તું એ તો બાઈક બગડ્યું મારે ભલા મોડા તમે રણુજા જો એટલે બધું ટેન્શન દૂર થઈ જાય એટલે રણુજા નહીં જવું તું એ તારું કોપ કરતો હોય તું જો જતો આવી જા હું એક તો કંટાળ્યો હું તો બાઈક ચાલુ થતું નહીં અને કંટાળી ગયો હું કોક થયું હશે જો જા તું રમતો હોય તો રમ જા
હાય લાય એક ટ્રાય તો મારી જોઉં, ખબર પડે ચાલુ થાય કે નહીં, નકર પછી દોરવાનું તો હજ. હે ચાલુ થઈ ગયું ને કોઈ નહીં. હવે ચાલુ તો થઈ ગયું. એને કોઈક કચરો બચરો આવી ગયો છે પેટ્રોલમાં. એ નેકરું ચાલુ થઈ ગયું એટલે નેકરું મૂકો. અરે રામ 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 રણુજા વાળા, મારા 12 બીજના ધણી, પોકરણ ગઢના પીર, મારા રામા પીર. હવે મારી જોડે કોઈ આરો નહીં, તું મારા પરિવારના હાચવજે બાપા. માગવા વાળા ઘણા હા, હાલવાનું કશું હ નહીં. મરી જવું પડશે હવે પાછળ, મારી પ્રજા સુખી થાય બાપ. ભાઈ આવું કરો તમે? અરે દીકરા, તને આ બધી ના ખબર પડે ભાઈ, તું જતો રહે. ભલે હું બાળક છું પણ તમે આવું ના કરશો. તું જતો રહે ભાઈ, તું જા, મને કરતો હોય. એ ગવા ભાઈ ગયા. હા કોક ઘર હેચકો બંધ લાગે. ઓ ગવા ભાઈ, બોલો હલાલભાઈ. આવું કરો હો? કોઈ નહીં, શું કરું કહો. તમે પૈસા તો યાર ટાઈમ પહેલા આલી દીધા હો યાર. હા તાણ જોર, તમે પૈસા તો ટાઈમ પહેલા આલી દીધા. મેં કીધું 4 દાડા, તમે તો અડધો દાડો નથી, પૈસા ઘેર પહોંચી જાય યાર. અને જો તમારે આવી રીતે બીજી ફેર પૈસાની જતી હોય ને પહોંચ જોતા ને તો હું 25 આલો ઉભોમાં ઘરે આવીને કહી જજો કે મારે આટલા પૈસા જોવો. આ તો પેલા દાડે હું ગમે તેવું બોલી ગયો અને તમારા પૈસા તમે મને આલી દીધા ટાઈમે યાર. તમારે જો માણસ ચોય ના મળે જિંદગીમાં ભાઈ, અમે માની લીધું. તમે વાયદા પહેલાં આલી દીધા, સારું કરે ભગવાન તમારું. તમે મળીએ ભાઈ. અને તમે શું કરતા? કોઈ નહીં, એવો હેચકો વધતો. હા તો બીજી ફેર જોવો તો મારા ઘરે ઓગણા આવીને ઉભા રહેજો. પહોંચના હું તમને 25 હાલ્યો હો. એ હા, એ સારું. અરે એ મારા રણુજા વાળા, 12 બીજના ધણી, અલગ ધણી, મારી લાજ રાખી મારા રણુજાના રાય. એ તે મારું કોમ કાઢ્યું મારા રોમા પીર. આવીને આવી હવ ભક્તોની લાજ રાખજે ભગવાન. જય અલખ ધણી. પૈસા પહોંચી ગયા હો, મારા રોમા પીરે કોમ કર્યું મારું. હારું રણુજા જવાનું ઘણી ઈચ્છા છે, પણ એ મારા રોમા પીર તારો હુકમ થતો નહીં. મારી મજૂરી નાખી જિંદગી આમ જ જતી રહેવાની. આ ઉંમર થઈ પણ હજુ રણુજાનો હુકમ થયો નહીં. જવા દે મને રોમા પીર માટે કોક બેઠો બેઠો ગાવા દે. હે મેઘલી રાતે મોરલો બોલે, આવે રોમા પીરની યાદ. મનડું મારું જવા માગે રોમસાના ધામ. એ મારી ઓખો મોતું, મારા શમણો મોતું, મારી ઓખો મોતું, મારા શમણો મોતું, મારા દિલની ધડકન મોરે તું, રોમસા મારા દિલની હર ધડકન મોરે તું. જય રોમાપીર. શું વાત છે ગૌરવભાઈ, આજ તો ખુશી માતી નહીં તમારા ભલામાં. તો મારા ભાઈ ખુશીનો પાર જ નહીં રહ્યો લગ્ગા રે. બોલ રોમા પીર મળી જાય હું તમને? કાલે રોમા પીર તો મળેલા જ છે આપણને. હા હા, પણ રોમા પીરે કોઈ કોમ કાઢ્યું છે મારું. હા હા હા, તમે જોવો તો. વાત કરો ભલા માણસ, મને કોઈ યાર મને સાંભળવાની ઘણી ઈચ્છા થાય. કહો તમે મને. એટલે રાહુલભાઈ, હા પેલું મેં તમને વાત કરી હતી, ખબર હે કે મારે દેવું હોય ઘણું. એ હા, એ તો તમારે ઘણું દેવું હતું. મેં આપણે ત્યાં મળ્યા હતા, મેં તમને નહોતું કીધું કે પેલા ભાઈ પૈસા માગવા આવ્યા હતા અને ઠેઠ પકડી દઈને ઓમ કર્યું હતું મારી જોડે. ઓ પેલા હતા કોક. તે સારું એના વિચારમાં હું બહુ ટેન્શનમાં પહેરી ગયો હતો, બહુ ટેન્શનમાં પહેરી ગયો હતો. મારા જોડે કશો આરો નહોતો. છેલ્લા કીધું ભગવાન રોમા પીર રણુજા વાળા મારા પરિવારના હાચવજે. એનો મતલબ છેલ્લું ડગલું ભરવા જ ગયો. એટલે એ ભલા માણસ શરમ આવે. આખી જિંદગી ભરી જવાનીમાં તમે કેવો કામ કર્યો હોય. તમારો એકો તો તમારો નામનો ગમમાં, અને તમે ગડપણમાં આવું કામ કરો. તમારા દાદાનું શું થાય? એટલે તમારા દાદાનું નામ ખોશો તમે. એ તો ભાઈ હવે વાત તો હોભળો પેલા. બોલો બોલો. હું એ કરવા ગયો તો વસ્તુ. હા હા, જેવું આમ કરીને ભરાયું અને આમ કરીને ગળા બોધવા જેવું, હા એવું એક છોકરું આવ્યું નેનું. નેનું છોકરું? નેનું છોકરું હતું. હાથમાં હોટી હતી, હા. 2 પગ વચ્ચે, અને આમ દોડતું છોકરું આવ્યું. મને કે ભાઈ શું કરો હો? હા હા, મેં કીધું ભાઈ તું જા અહીંથી. અને એક 10-15 સેકન્ડ મારા જોડે રહ્યું, હા નકર હું ખલાસ થઈ ગયો હતો.
એટલી સેકન્ડમાં પેલા ભાઈ જે પૈસા માંગતા હતા હા. એરા આયા મારા જોડે અને આઈને શું કીધું છે મને શું કીધું? શું કીધું કે ઓય, ભાઈ પૈસા માંગ્યા છે. પૈસા માંગ્યા નહીં તો કે ગૌરવભાઈ તમે કીધું તું ને હા મેં ત્યાં દાડા કીધા હતા તમારા પૈસા એક આગળના દાડા પૈસા આવી ગયા હું વાત કરો ભલા માણસ. અને મેં નહીં આલ્યા પૈસા તો મારો રોમદેવ પીર રણુજા વાળો આલી આવ્યો પૈસા પેલું મતલબ કે પેલું ઘોડલા વાળું છોકરું, પેલા ઘોડલા વાળા રોમાપીર, આ બધું એ જ છે ને? કનેક્શન એ મારા રોમાપીર નું મારો હા, રણુજા વાળો મારો મારો રણુજા વાળો બારબીરનો ખરો. ધણી ભલે ભલે ભાઈ, બોલો બોલો. હોય છે આવ્યા હતા તે? અરે આ તમને ખુશખબરી આલવા આવ્યો તો ભાઈ એક આ અને કીધું આપણે દેવું હતું મારા રણુજા વાળાએ પૂરું કર્યું હા અને એક મારે પુણ્યનું કામ કરવું હ હું ફોન કરું. ઝાડ નાખવી હા? ઝાર તો નાખવાની જ, ઝારે નાખવાની, ચકલોન કરવાનું, બધું કરવાનું, કૂતરો ને રોટલો નાખવાના, પણ મારે તમને રણુજા લઈ જવાહી. એટલે એ હું વાત કરો તમે યાર? લઈ જ જવાહી. મને રણુજા લઈ જાઓ. તમે રણુજા લઈ મારા જોડે જવાહી. પૈસા નહીં. હું નહીં, એટલે એ હું વાત કરો તમે? હું નહીં, તમે હું. પણ તમે તો યાર ચા નું એ વેટ લેતા તો તમે મને ચોઈ અરે લઈ એ જાઓ. બધી વાતો છોડો ને. રોમા પીરે ઓખો ખોલી નાખી, મારું આટલું મોટું કામ કર્યું અને તમારે 1500 માટે તમે યાર રણુજા નહીં લઈ જઈએ કું હું. એ વાત તો છેડો યાર. એક વાત તો સારું થયું યાર કે રોમાપીર દરેક ની ઈચ્છા પૂરી કરો. જો તમારે દેવું હતું તો દેવું પૂરું પડ્યું, બરોબર. અને મારા રમસાના ધોમમાં ઘણી જવાની ઈચ્છા હતી, ઘણી એટલે ઘણી ઈચ્છા હતી. રાતે હું ઊંઘ્યો નતો. સારું છે, કોમ મળતું નહીં, ઈચ્છા ઘણી હ. અને ઘેરથી નીકળું એટલે ઘરવાળાને થોડું તો કહેવું પડે કે ભાઈ તમે આ પૈસા લો, આટલું હટાણું લઈને ખાજો, હું રોમાપીરના ધોમમાં જઈને આવું. બરોબર બરોબર. પણ સારું એ કોઈ મેળા કોઈ કોમ જ ના મળે સેટિંગ થયું યાર. રાહુલભાઈ લોચો એક ખરો યારીમાં. ફૂલ ઓછો થયો હવે. પેલા કાળિયાએ ના તો નહીં પાડી દીધી હોય ગાડી વાળા. હાલો, આપણા ના પાડી કાઢ્યો ટેક્ટર ઊંઘી જ નહીં થયો હોય કે શિખર હાલો, કાળિયાને તો મળીએ. બેઠો છે, પૂછી તો લઈએ હું કેવું હોય એનું. કાળિયો ના પાડે તો કાળિયાના જ મજા નહીં આવો. એટલે ગા ભાઈ, પેલા કાળિયાએ તો નાત પાડી દીધી છે. એટલે કાળીએ ફૂલ પીને ઊંઘ્યો ના આવે તાણા ને. કેમ કે હારો કાળિયો રણુજા જવાનું કહેતો હતો ને તો એને વધારે પીવામાં ધનમાં હતો. આ બેઠો બેઠો બોલે નહીં બેઠો હો. હો જીગરભાઈ. જીગરભાઈ, રાહુલભાઈ, ગૌરવભાઈ આવો. જય બાબારી. જય બાબારી. એ હાય. બોલો, હસી બાજુ જઈને આયા? બસ આટલા જ. આ ગૌરવભાઈ આયા હતા, બેઠા હતા. એટલે એમને રણુજાનું કહેવા જો તમે એકદમ હું લઈ જાઉં, પૈસા ના હોય તમારા જોડે. એ આખી પેલી ગાડી કેન્સલ હા? કરી જાય. તમે ના પાડી દીધી? ના જ પાડી દીધી ને. એટલે તમે યાર કોઈ આખો જવાબ આલ્યો નહીં, ભાઈ મેં ના પાડી દીધી એ ભાઈને. પણ અમારા જોડે પૈસા નતા, પણ એક સીન જબરજસ્ત થઈ ગયો. બોલ. એટલે થયું? પૈસાનું સેટિંગ કરી મેં એકદમ હું એ જાઉં, રાહુલભાઈને લઈ જાઉં. શું થયું છે એવું? એટલે એ તો પેલું વાત નથી કરી દેવાની તમને. ઓહો. એમાં દેવા વાળો ભાઈ એદાર ફેર પકડી હતી, મળ્યો. ભાઈ મેં કીધું સારું, હવે કોઈ ચારો નહીં, છેલ્લો મારા જોડે. મેં કીધું પતાવી દઈએ બધું, હવે જિંદગી પૂરી કરી નાખું એમ. મરવા ગયા તા એમ કોઈ સી રહ્યા. શું વાત કરો ઘરે યાર? ફોહો ખાવાની વાત કરી. તે તમે જોવો તો ઓમ કરીને અહીં અડાડી તું મેં. હા અને એક છોકરું આવ્યું. હા. છોકરું 10 સેકન્ડ ઊભું રહ્યું મારા જોડે. એટલા પેલા ભાઈ આવ્યા. મેં કીધું છોકરાને કીધું, એને કીધું મને કે શું કરો હો. મેં કીધું ભાઈ તું જતું રહે ને તને કશી ખબર ના પડે. અને હું કહીને હાથ મૂક્યો મારા ઉપર એને, અને એમ કરીને જતું રહ્યું. પેલા ભાઈ આવ્યા, ભાઈ પૈસાવાળા. તો મેં કીધું પૈસા માગશે, હવે કરું હું. તે ભાઈએ મને એમ કીધું કે તમે જે ટાઈમ આલે તો એ ટાઈમના આગલા દાર તો પૈસા આવી ગયા મારા જોડે. મેં કીધું સારો ચમત્કાર જોરદાર હૈ યાર રોમાપીરનો. મેં એવું જ થઈ ગયું કે રોમાપીરે જ હતા જે છોકરું હતું એ. રોમાપીરનો ચમત્કાર અડે એટલે હું રાહુલભાઈ જોડે જો. હવે પેલા તો પૈસા ભગવાને પોકાડ્યા કે ગમે તે કોઈ હારા માણસે પોકાડ્યા હોય, બરોબર. પણ આપણું જે હતું એ પૂરું થઈ ગયું. એટલે હું તો કહું બીજા કોક કરીને રાહુલભાઈ અમે બધા કીધું દર્શન કરતા આવીએ હવે રોમાપીરના. બરાબર. હું એ બાઈક લઈને હમણાં આવતો હતો, હા તો મારું બાઈક બંધ થઈ ગયેલું યાર રસ્તામાં. હા તો દોડીને લઈ ગયો. પછી થાક્યો, થોડી વાર બેઠો. હા હા. અને સારું આ બાથી રમતું રમતું છોકરું જ આવ્યું. ના હોય. તમારે જેવું જ થયું. હા છોકરું જ આવ્યું. કેવી રીતના હું તો આવ્યું? આઈને કેવું થયું ભાઈ, પેટ્રોલ પતી ગયું. હું કહું અત્યારે મારું મગજ ખરાબ હોય, ઠેકોને નહીં કહું યાર. એક તો બાઇક દોરીને લાવ્યો અને એક તો મગજ વધારે ગરમ થઈ ગયું. તે મેં એને ગાડી મેલ્યો. હું કહું ભાઈ જા તું તારું કોમ કરતો હોય કોમ કર. તો છોકરું બાઇકને હાથ અડાડીને જતું રહ્યું. પછી હું કહું લા એક ટ્રાય મારવા દે મને મારા બાઇકનું. તો એક ટ્રાય મારું ચાલુ થાય તો પછી હું નીકળું. સાચી વાત. તરત ખાલી એક જ સેલ માર્યો ને બાઇક ચાલુ થઈ ગયું. હા. લ્યો
શું વાત અને કરો હબળો એ છોકરું છે એવું હતું પેલું કોઈ લાકડું બાકડું કોઈ એક લાકડું લઈને હતું શીખર એટલું બધું ધ્યાન નતું આલ્યું પણ હાથમાં લાકડું હતું એક અલે સેમ મારા જેવું યાર એ વસ્તુ રમતું રમતું આવતું હતું આવું જ ભાઈ થયું હતું એમ. એવું હતું એ બીજું કોઈ નતું એ મારો 12 બીજનો ધણી મારો રોમા પોકરણ પીર. ગઢનો પીર મારો રણુજા વાળો અલા મારો ધણી. લીલા નેજા વાળો હતો રામદેવ પીર હતો ભાઈ એટલે જીગાભાઈ આપણે રાજસ્થાન તો જઈશું ત્યાં જઈશું પણ આપણે તો ઘેર બેઠે દર્શન થઈ ગયો. થઈ ગયો ને વાત તો સાચી તમારી બેની આવા પરચા એ મારા એક રોમા વાત તો ધણીના. સાચી કે ભાઈ આવા ખરા કાળા કળિયુગમાં રોમા પીર હાજરા હાજુર સી જો કદાચ સાચા મનમાં ભક્તિ હોય ને તો હો ભાઈ સાચી વાત છે આપણે તો રાહુલભાઈ. માનતા નતા પણ હવે તમે કહો એટલે હવે ખરા યાર રોમા આપણે પીર તો માનતા નતા પણ હવે તમે કીધું કે છોકરું આવ્યું છે એટલે સારું મોનું તો પૈસા જ આપણે. માનવું પડે માનવું પડે કેમ કે એ છોકરું ખાલી 7000 ની જતું રહ્યું ને મારું બાઇક ચાલુ થઈ ગયું એ વાત હતી અત્યાર સુધી જિંદગીમાં ઘણો બધો હાથ અડાડ્યો તોય તમે ધક્કા મારીને આવતા હોવ છો તો આ એક હાથમાં જો કદાચ એવું બાઇક ચાલુ થઈ જાય ને તમારા ઘર સુધી રસ્તા પોકાડો તો એ થાય એનાથી અધિક શું હોય વાત સાચી પણ તમારે એક વસ્તુ તમારે ધોને રાખવું પડે તો બહાર જો કે રોમાપીરના ધોમે જો આજે વિચારો ને પીવાનું બીવાનું એ બધું છોડી મેલજો અરે હવે પીવાનું તો અમે બંધ જ કરવું હો અને એ જો તો હપુજું છોડી મેલજો ના, મજા હવે નહીં જો- આવે જો પેલા ગાડી વાળા ભાઈ તો ના પાડી દીધી પણ હવે જો બીજી વાર જવાનું થાય તો આપણે બીજા કોકની ગાડી કરીશું અને એવું હોય આ તો નહીં કરો ને ના એ તો હવે બંધ અને હવે હું કહું, બંધ આપણે તમે પેલો કોઈક ભાઈબંધ હતો ખબર ગલજી કોક તમે હા, એક દાડો વાત ગલજી કરતા હતા ગાડીવાળો. ફોનમાં એ ગલજી ભાઈની ગાડી સેટિંગ થાય એવી નહીં હવ એની થઈ જાય ને તો રખતા ને ગૌરવભાઈ આપણો જાન બહુ ઈચ્છા યાર મારા રણુજા પણ હવે જોવો ને આજ તો દાડો તો હેડ્યો ના એક બે દાડા પછી કરો આ 2 દાડા પછી કરીએ વધો નહીં પણ હાલ તો એમ કરીએ આપણો ગોમના મંદિરે રોમા પીરે જતા આવીએ બીજું તો શું તાણ આ વિચાર હારો અત્યારે તો રોમાપીર નો દર્શન કરી લઈએ એ રોમા પીર જ છે ને હા ભાઈ રોમાપીર જો તમે રણુજા જો કે ગમે તે જગ્યાએ જો રોમા પીર ને રોમા પીર બધી જગ્યાએ હાજરા હજુર સ ને સ જ. ખાલી ભક્તિ ભાવ સાચા દિલથી આવજો હા લેડો દર્શન કરીએ રોમાપીર જતા આવીએ. હો હે રોમા પીર મારા મારા રણુજા રોમા વાળા ધણી. લેડો દર્શન કરી લઈએ હો રોમા રોમા ધણી નો હુકમ આપણો ને ચોહી યાર ચંપલ બંપલ કાઢો જોડો નકર જીવ જૂતો હોય ને મન મંદિર માં એવું થશે પાછું એ મારા રણુજા વાળા હે અલગ ધણી બાર બીજના ધણી તને સત નમન હે મારા લીલા નેજા વાળા અમને પરચા પૂર્યા આવા લોકોના પૂરતા રહેજો હે મારા બાજુના ધણી બાપા લાજ રાખજો સદાય તારા પારે આવનારા દરેક ની ઈચ્છા પૂરી કરજો મારા વાલા અને હવ ના હાચવીને ઘેર મેળવા આવજે મારા રણુજા વાળા. બોલો રોમા પીરની જય ચલો જીગરભાઈ તને હવે નીકળીશું હવ નીકળીએ અને રણુજા જવાન થાય તો મને કહેજો 2 દાડા અગાઉ ના ગોઠવો 100% જવું જ છે એવું પેલા છે ભાઈ તો. તમે કહી દો ગલજી હા, હવે જઈએ બરોબર લેરો તાન ચલો ભાઈ જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી બાબારી પેલા લેરો. ચલો નમસ્કાર મિત્રો, તમને અમારા આવા જ વિડીયો ગમતા હોય ધાર્મિક અને કોમેડી તો અમારી ચેનલ સપનાની સફરને લાઈક કરો, શેર કરો સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો જરૂરથી જય બાબારી. જય બાબારી.